અંજારમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને જાહેરમાં ગાળો આપી. અંજાર નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ અંજારનું રાજકારણ ગરમાયું છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા વાતાવરણ ઉગ્ર બન્યું છે, જેને કારણે સમગ્ર શહેરમાં ચર્ચાનો દોર ચાલ્યો છે. વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર હંસાબેન રામજીભાઈ પ્રજાપતિએ અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય લેતા વિપક્ષી છાવણીમાં દોડધામ મચી ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો તુરંત પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા હતા અને ઉમેદવાર હંસાબેનને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ હંસાબેને મચક આપી ન હતી અને આખરે ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ દરમિયાન જ્યારે રાજેન્દ્રસિંહ જાડેજા પોતાના ઉમેદવાર સાથે વાતચીત કરવા જઈ રહ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. ભાજપના કાર્યકરો અને રાજેન્દ્રસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી હતી કે રોષે ભરાયેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ જાહેર